નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના 2 ટુકડા થઈ ગયા. બ્રિજ તૂટતા 12 લોકોના કરુણ મોત થયા. પુલ તૂટવાની ઘટના સમયે જાણે કે ધરતીકંપ આવ્યો હોય તેવો પ્રત્યક્ષદર્શીઓને ભાસ થયો. અને ત્યારે સવાલ થાય છે કે મોતના આ પુલ માટે જવાબદાર કોણ છે? બ્યુટી પાર્લર છાપ વિકાસે 12 લોકોનો ભોગ લીધો. કેમ કે જેવી રીતે ચહેરા પરના ડાઘા કરચલીઓ બ્યુટી પાર્લરમાં જઈને છુપાવી દેવામાં આવે છે, તે જ રીતે પુલ ધરાશાયી થવાની દુર્ઘટનાનું ક્રીમ લગાવીને ભ્રષ્ટાચારના ડાઘા સરકાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. બ્રિજના થયા 2 ટુકડા. નદીમાં ખાબક્યા વાહનો. ડૂબી ગઈ જિંદગી. માતાનું હૈયાફાટ આક્રંદ. છોકરો હતો નાનો, છોકરી હતી નાની. અમારા ઘર કેટલા બધા થયા છે, અમારા ઘરમાં તો કતાઈ ગયા છે. આંખોમાં આંસુ છે, આક્રંદ છે પોતાના સ્વજનને ગુમાવવાનું. કાળ નહીં, તંત્રની બેદરકારી ભરખી ગઈ. કોઈ કામ ધંધે જઈ રહ્યું હતું, કોઈ બાધા કરવા માટે. કોઈએ એકનો એક દીકરો ગુમાવ્યો તો કોઈએ પતિ. હવે સ્વજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. મારો ભત્રીભાઈનો છોકરાનો છોકરો હતો, એની 2 આખું પરિવાર મારું છે ભાઈ. આખું પરિવાર છે. બાધા કરવા જતા હતા ભાઈ. બગદાના જતા હતા. આખું પરિવાર જતું હતું. શું માનો છો ન્યાય તો હું વાલ્યા. અમારો તો માણસ જતો રહ્યો ભાઈ. મારા ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો જતો રહ્યો, એની વાતો એ જતો રહ્યો ભાઈ. કઈ કરવાનો? બ્રિજ તૂટવાની ઘટનામાં બોરસદના પિકઅપ વાનના ડ્રાઈવર અનવરભાઈનો ચમત્કારિક બચાવ થયો. બોરસદથી જંબુસર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે જ તેમની ગાડી પુલ પરથી પસાર થઈ રહી હતી. પરંતુ તે પછી તરત જ બ્રિજ તૂટવાનો અવાજ આવ્યો ને એકાએક ગાડીઓ બધી નીચે પડવા લાગી. તેમને અને તેમની સાથે સવાર અન્ય 2 સાથીઓએ પોતાનો જીવ બચાવવા માટે તુરત જ ગાડી છોડીને કૂદકો મારી દીધો અને આમ બચી ગયો તેમનો જીવ. પાછળથી જંબુસર જતા હતા, પાછળથી ધડાકો થયો, ગાડી ફૂલ એમ તેડો થઈ ગઈ. અમારી ગાડી ચડી ના ઉપર. તમે જીવ બચાવવા આવ્યું, હિંચકા મારી દીધા. ગાડી પાછી જતી રહી નહીં. એટલે તમે ગાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો, પછી શું થયું? પછી પાછળ લોકોએ દોટાદોટ કરી એટલે અમે જોયું ત્યારે બધી 4-5 ગાડી અંદર પડી ગઈ. મોટી ગાડી, ટેન્કર લટકી રહ્યું છે, એ બધું રિક્ષા છે, ઇકો છે. બચાવવા વાળા પબ્લિક તો બહુ ભેગી થઈ ગઈ, પણ મોડીમાં આટલા બધી આવી તો બધા પાછા ના કર્યા. તમારી ગાડી કઈ ગઈ? અમારી બોલેરો પિકઅપ અંદર જ પડી ગઈ. પાણીમાં. તમારા જોડે બીજા કોઈ હતા ગાડી? બીજા 3 સવારી હતા, અબ્દુલ રહેમાન રજાક અને અનવર શાહ, રહેમાન શાહ દિવાન, પોતે ડ્રાઈવર અને પેલો મજૂર જયેશભાઈ કરી. તમારા જોડે બીજા હતા, એમનું શું થયું? એ બી આબાદ બચી ગયા. કેટલું ભયાનક તસવીરો તમે જોઈ? એકદમ ધડાકો થયો ને અવાજ થયો, ગાડીઓ પડી, એવું કોઈ ધરસેવી પડી. ઉપરવાળાનો શુકર માનો છો કે પાદરા તાલુકાથી આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ જે છે તે આજે વહેલી સવારે ધરાશયી થઈ ગયો. ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને બપોરના 12:30 વાગ્યા સુધીમાં લગભગ 9 જેટલા મૃતદેહ છે તે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 9 લોકોને સહી સલામત રીતે બચાવી લેવામાં આવે છે. તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. બીજી મહત્વની વાત કે વડોદરા જિલ્લા કલેક્ટરે ખૂબ જ મોટું અને મહત્વનું નિવેદન આપ્યું કે આખી જે ઘટના બની તેમાં 2 ટ્રક, 1 ઇકો કાર, 1 પિકઅપ વાન, 1 રિક્ષા અને અન્ય કેટલાક વાહનો જે છે તે પાણીમાં ડૂબ્યા હતા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો આ ગંભીરા બ્રિજ ધરાશાયી નથી થયો. ધરાશાયી થયા છે સરકારના મોટા મોટા દાવા.
ધરાશાયી આ પુલ નથી થયો, પરંતુ તે સિસ્ટમ થઈ છે જેને જનતાએ પોતાની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. પણ સિસ્ટમ પોતાની આ જવાબદારી કેટલી ગંભીરતાથી નિભાવે છે તે આ ગંભીરા પુલ ધરાશાયી થવાની તાજા તસવીરો જ રજૂ કરી રહી છે. सुबह 7 बजे निकला, वो 7:30 बजे मेरे को मालूम पड़ा. मैं घर पे दौड़ के आया तो उधर ही एक रिक्शा, एक ट्रक और एक इको, एक मैक्स, खुला मैक्स लोडिंग, वो सब अंदर पड़ा था. हम यहाँ 8 बजे से है और यहाँ वो एक इको थे, उसको दौड़ने से बहुत के बाहर निकाले. उसमें से कई सारी बॉडियां भी निकाली और उससे पहले 2 लोग जीवित थे, उसको हॉस्पिटल में भेज दिया गया है. आपने क्या क्या किया यहाँ पे? हमने वो गाड़ी को रस्सी से बांध के गाब लोगों ने खींच के निकाला है. આખરે નિર્દોષોના મોત માટે જવાબદાર કોણ? ગંભીરા બ્રિજના 2 ટુકડા થવાની આ ઘટના ન માત્ર પુલ બનાવવાની કંપની પર સવાલો ઊભા કરે છે, પરંતુ સવાલ ઊભા કરી રહી છે પૂરી સિસ્ટમ પર, જેણે આ ગંભીરા બ્રિજને પૂરી ગંભીરતાથી ન લીધો અને સિસ્ટમ સવાલોના ઘેરામાં આવી. લખન દરબાર. હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ. આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા, હજુ કોઈ કામગીરી થઈ જ નથી. તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું? એનું કંઈક તો કરો. અમે ફરીથી દરખાસ્તનું રિમાઇન્ડર આપ્યો કે ભાઈ આ પ્લીઝ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ ચાર્જીસ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓપી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને આ ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણને ડિસ્કશન ના લે, આપણને લાગે જ છે હે અને એક કન્સલ્ટન્ટ આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય. હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને. વડોદરા અને આણંદને જોડતા મહીસાગર નદી પરના આ બ્રિજ પર સવારે રોજની જેમ અવરજવર હતી. વહેલી સવારે પુલ પરનો વચ્ચેનો એક ભાગ જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય તેમ ધરાશાયી થઈ ગયો. કેટલાય વાહનો નદીમાં ખાબક્યા અને લોકો પણ નદીમાં ખાબક્યા. આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે. પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો. આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ લો, જે આ ઘટનાની ભયાનકતાનો ચિતાર આપી રહ્યા છે. આ વિડીયો જોઈ લો. એક મા પોતાના દીકરા માટે આક્રંદ કરી રહી છે, દીકરાને બચાવવા પોકાર કરી રહી છે. નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે સતત કરગરી રહી છે. છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા પોતાના પુત્ર માટે પણ આક્રંદ કરતી નજરે પડે છે. વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન પણ સંભળાઈ રહ્યો છે. માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દે. આ વિડીયો નાનો છે, આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવા હૃદયને પીગળાવી દે તેવો છે. પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે આ આક્રંદ? સાહેબ ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં. કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે. તો બધા અંદર જ છે? બધા અંદર જ છે. મારો આવડો દીકરો છોકરો પોલીસ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે. કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે તે અમે એને પગે લગાડવા જતા હતા. આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો. જબરજસ્ત ખાવા પડી જાય છે. લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો. લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ. એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી
એક ઇકો છે અને બીજા કોઈ સ્કૂટરના રાહદારીઓ છે સ્કૂટરવાળા. આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો, તરત જ હું અહીં આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે. કેટલા લોકો મર્યા છે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં મરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પર કદાચ મરણ થયા હોય એવું લાગે છે. બચાવ કામગીરી તો અમે ચાલુ કરી દીધી. આ પુલ જર્જરિત થઈ ગયો તો એ પ્રકારનું સરકારે નિર્ણય કર્યો હતો, એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી. સરકારને પહેલેથી જ ખબર છે કે આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે, પણ કંઈ ધ્યાન નહીં દોર્યું, એના લીધે આ વસ્તુ બની છે. આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય. આજે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને. પુલની હાલત ખસ્તા હતી, પણ એટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી કે પુલ પર લોકોની અવરજવર બંધ ન કરાઈ. સ્થાનિક લોકોનો ખૂબ જ મહત્વનો રોલ જે છે આખા રેસ્ક્યુમાં કહી શકાય, કારણ કે સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા નથી કરી અને અન્ય લોકોના જીવ બચાવવા માટે તેઓ તાત્કાલિક નદીમાં છલાંગ લગાવીને પહોંચી ગયા હતા અને લોકોના રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. કલાકો વીતી ગયા, હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અંદર કેટલા મૃતદેહ છે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી, કારણ કે વાહનો પાણીમાં ડૂબેલા છે અને બ્રિજની પરિસ્થિતિ અત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમે જોઈ રહ્યા છો કે એક ટ્રક જે છે તે બ્રિજ પર લટકી રહ્યું છે અને એક બાઇક પણ ત્યાં લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે. બ્રિજ ક્ષતિગ્રસ્ત છે એવું સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 5 વર્ષથી તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ ઊંઘતું તંત્ર જાગ્યું નહીં અને આખરે આજે નિર્દોષ લોકોની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ છે. ત્યારે આજે વાહનો, હેવી વ્હીકલ્સ, ટ્રક જે પાણીમાં ડૂબેલા છે તેને બહાર કાઢવા માટે અત્યારે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો પણ પ્રશાસનની મદદ કરી રહ્યા છે. વર્ષ 1985માં બ્રિજનું નિર્માણ થયું હતું. 1985માં બ્રિજનું નિર્માણ થયું ને અંદાજે 40 વર્ષનો સમય થયો. બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી. દાવા તો એવા થઈ રહ્યા છે કે નવા બ્રિજ માટે મંજૂરી અપાઈ, પણ આ બ્રિજ બંધ નહોતો કરવામાં આવ્યો. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા. હવે એવો ઘાટ ખડાયો છે. પહેલા તંત્ર જાગ્યું નહીં અને હવે બ્રિજ તૂટ્યા બાદ વાહનો પર પ્રતિબંધ મુકાયો. બ્રિજ દુર્ઘટના બાદ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું કે બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી વાહનો અહીં નહીં આવી શકે. તંત્રની બેદરકારીના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ, આટલા લોકોના મોત થયા, પરંતુ તંત્ર હજુ પણ આ બ્રિજ જર્જરિત છે તે માનવા તૈયાર નથી. આ પુલને 40 વર્ષ થઈ ગયા અને છતાં પણ નફ્ફટ એન્જિનિયર કહી રહ્યા છે કે પુલની વય મર્યાદા તો 100 વર્ષની હોય છે. બ્રિજ લગભગ 1985-86માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે. સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું? ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો. જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું ને જર્જરિત નથી. આ તો એન્જિનિયર ભલે બ્રિજ જર્જરિત ન હોવાની વાત કહી રહ્યા હોય, પરંતુ 2022નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અધિકારી ખુદ સ્વીકારી રહ્યા છે કે આ બ્રિજને સમારકામની જરૂર છે. આ બ્રિજ જર્જરિત છે. જે વિડીયો આ દુર્ઘટના બાદ વાયરલ થઈ રહ્યો છે, જે તંત્રએ જર્જરિત બ્રિજને લઈ આખાડા કાન કર્યા હોવાનો ઇકરાર પણ કરે છે. કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટમાં? ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે? અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. પણ મોટો સાહેબ, હું તમને વિનંતી કરું છું ને, તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય. અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. એ તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. હા, તો કેટલા દિવસ થશે? એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. પણ સાહેબ, ડિઝાઇન ટીમ ક્યારે આવશે?
2022નો આ વિડીયો છે ને ત્યારે સવાલ થઈ રહ્યો છે કે પુલ જોખમી હોવાની રજૂઆત કરી હોવા છતાં પણ કેમ કોઈ ધ્યાન નથી આપી રહ્યું? કેમ અધિકારી ખોખોની રમત રમી રહ્યા છે? કેમ દુર્ઘટના પહેલા સરકારી તંત્ર નથી જાગતું? અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત કરી હતી. પાદરાના ધારાસભ્યએ પણ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી. અનેક વખત રજૂઆત કરી પરંતુ ઠીંગડા મારીને કામ ચલાવ્યું અને આજે આ ગંભીર ઘટના બની. એમાં કેટલું તથ્ય છે? ના, સ્થાનિક લોકોની માંગણી હતી, અમારી માંગણી પણ હતી. અમે નવો બ્રિજ માટે સરકારશ્રીમાં માંગણી કરી હતી, જે સરકારે ધ્યાનમાં રાખીને 212 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ મંજૂર કરી દીધો છે. તેની સર્વેની કામગીરી, ત્યારબાદ ટેન્ડરની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી હતી. સતત જ્યારે હું આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે હતો ત્યારથી માનનીય નીતિનભાઈ પાસે 2017-18માં જ્યારે આ વિભાગ એમની પાસે હતો ત્યારથી એના સ્થાનિક અમારા યુવાનો છે, હર્ષદસિંહ હોય, KM હોય, એને સરપંચ છે અભયસિંહ, અને તમામ લોકોએ ખૂબ અહીંયા રજૂઆતો કરી, બ્રિજ પર આંદોલનો પણ કર્યા કે ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે. સરકાર પાસે માનનીય નીતિનભાઈ પાસે મેં જે તે વખતે ખૂબ કીધું કે સાહેબ આ બ્રિજ 81માં કામ શરૂ થયું, 84માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે 46-47 યર કેટલો લાંબો સમય થઈ ગયો છે. બ્રિજ ગમે તે સમયે તૂટી શકે એવી પરિસ્થિતિ છે. સતત આ સરકારમાં અને વડોદરાના માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરી, તેમ છતાં પણ આ લોકોએ ગંભીરતા ના દાખવી અને દર વર્ષે ફક્ત રિપેરિંગ કરીને મનને સંતોષ માળ્યો અને લોકોને ગયા વર્ષે તો એ લોકોએ વધારે ખર્ચ કરીને રિપેરિંગનું કામગીરી કર્યું. ત્યારે પણ કીધું તો કે રજૂઆતો છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપ્યું. તંત્ર જાણે કે કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ આ દુર્ઘટના પણ હવે તો ઘટી ગઈ. લોકોમાં આક્રોશ છે ને લોકો માનવવધનો ગુનો દાખલ કરવા માટે માંગ કરી રહ્યા છે. આ ઘટનાની અમે રજૂઆત 2021 ઓગસ્ટના રોજ સરકારના લાગતા વળતા ડિવિઝન, RNB ડિવિઝન બરોડા અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી હતી કે આટલી ગંભીર પરિસ્થિતિમાં જો બ્રિજ હતો તો તમે કોઈ કાર્યવાહી કરો, નવીન બ્રિજની સરકારમાં રજૂઆત કરો. પણ આજ દિન સુધી 3 વર્ષ વીતી ગયા, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે એનું પરિણામ નિર્દોષ લોકોનો જીવ ગયો છે. વિપક્ષે પણ આ ઘટનાને લઈ સરકારને ઘેરી છે. વિપક્ષ પણ સવાલ કરી રહ્યું છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ કેમ લોકોની વાત ન માની? વારે વારે આવા બનાવો બને છે કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. જેના મૃતકો છે એમને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે. આ દુર્ઘટના બાદ સરકારે સહાયનું મલમ લગાવ્યું છે. બ્રિજ કરુણાંતિકામાં રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. સાથે જ આ દુર્ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના મામલે ટ્વીટ કર્યું. પ્રધાનમંત્રી મોદી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ, મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો, ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે RNB વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે. આ દુર્ઘટનાને લઈ સરકાર પાસે કોઈ નક્કર જવાબ નથી. સરકારે આ દુર્ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ માંગ્યો છે. સવાલ એ પણ થાય છે કે શું તપાસ કરાવવી સરકારની જવાબદારી છે? કેમ સમય રહેતા સરકાર ન જાગી? તંત્રને કેમ ચુસ્ત નથી કરતી જેથી નિર્દોષોને મળતા બચાવી શકાય? કેમ એવી સિસ્ટમ નથી બનતી કે આવી દુર્ઘટના રોકી શકાય? કેમ સરકાર ભૂતકાળની ઘટના પરથી બોધપાઠ નથી લેતી? કેમ ગુજરાતમાં બ્રિજ તૂટવાનો કાળો ઇતિહાસ રહ્યો છે? શું બીજા મોટા અકસ્માતોની રાહ જોવાઈ રહી છે? સૌથી મોટો સવાલ એ પણ છે કે બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ બંધ નહોતો કરાયો? ગંભીરા બ્રિજ તૂટવાનો આ પહેલો બનાવ નથી. અત્યાર સુધીમાં આવા તો ઘણા બનાવ બની ચૂક્યા છે.
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ. હાટકેશ્વર પુલ બન્યો ત્યારથી વિવાદનું ઘર બન્યો હતો. વર્ષ 2017માં ₹40 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ માત્ર 4 વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઈ ગયો. આ બ્રિજ 100 વર્ષના આયુષ્ય સાથે બનાવવામાં આવેલો હતો, જે 5 વર્ષમાં હાંફી જાય છે. મમતપુરા બ્રિજનો એક સ્પાન પડ્યો. અમદાવાદના મમતપુરા બ્રિજનો એક ભાગ 21 ડિસેમ્બર 2021ના રોજ ધરાશાયી થયો. મમતપુરા બ્રિજનો એક સ્પાન પડી ગયો અને રિપોર્ટમાં રણજીત બિલ્ડકોન પ્રોજેક્ટ કંપની સામે સવાલ ઊભા થયા. મોરબીના હળવદમાં 1 વર્ષ પહેલા બનાવેલો બ્રિજ ધરાશાયી થયો. હળવદમાં 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ 26 ઓગસ્ટ 2024ના રોજ ધરાશાયી થઈ ગયો અને નવા કોઈબાથી જૂના કોઈબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થયો. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના. 30 ઓક્ટોબર 2022ના રોજ મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી ગયો, જેના કારણે 141 લોકોના મોત થયા. 19મી સદીમાં બંધાયેલો પુલ 4 દિવસ અગાઉ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો. એ સમયે આ બ્રિજ પર 500થી વધુ લોકો હતા, જ્યારે તેની ક્ષમતા માત્ર 125ની હતી. સુરત શહેરમાં પણ મેટ્રોનો પુલ ઉદ્ઘાટન પહેલા નમી ગયો. સારોલીમાં મેટ્રો ફ્લાયઓવરનો એક ભાગ દુર્ઘટના થાય તે પહેલા ક્ષતિગ્રસ્ત થતા નમી ગયો. સાથે જ બ્રિજના સ્લેબમાં તિરાડ પડી ગઈ અને મેટ્રોની કામગીરી સમયે આ બનાવ બન્યો. મહેસાણાના આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો. 14 ફેબ્રુઆરી 2024નો આ બનાવ છે અને બ્રિજને રિપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી. કામરેજ બ્રિજની ખરાબ સ્થિતિ. મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો છે, ત્યારે રાજ્યમાં એવા કેટલાય બ્રિજ છે જે હજુ પણ જર્જરિત છે અને જોખમી છે. સુરત મુંબઈ હાઈવે પર પણ કામરેજ બ્રિજની સ્થિતિ ખરાબ છે. નેશનલ હાઈવે 48ના તાપી નદીનો બ્રિજ પણ આવી જ હાલતમાં છે. બ્રિજ પર મોટું ગાબડું છતાં પણ કોઈ કામગીરી નથી થઈ. બ્રિજના 2 સ્લેબ વચ્ચે મોટી જગ્યા છે, જ્યાં 2 સ્લેબ વચ્ચે લોખંડની પ્લેટ મુકાઈ છે. થોડા દિવસ પહેલા મંત્રી પ્રફુલ્લભાઈ પણ આ બાબતે નોંધ લઈ ચૂક્યા છે. આ બ્રિજ સતત ધમધમતો હોય છે અને મોટા ટ્રક અને બસ ચાલતી હોય છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આ મામલે તંત્રનું ધ્યાન દોર્યું છે. કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય, એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ. એટલા માટે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ. સુરતના બ્રિજને લઈને ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ ગંભીરા બ્રિજને લઈને સરકારનું તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ ધ્યાને નથી લઈ રહ્યું આ વાતને. પરિણામ આ દુર્ઘટના આપણી સામે છે. 9 નિર્દોષ લોકો મોતને ભેટ્યા, ત્યારે સવાલ થાય છે કે હજુ રાજ્યમાં આવા મોતના પુલ કેટલા છે? હવે તંત્ર જાગશે. લોકો પૂછી રહ્યા છે કે ક્યાં ગયો વિશ્વાસનો સેતુ બનાવવાનો વાયદો? નક્કર વિકાસ જોવા મળશે કે પછી આ રીતે બ્યુટી પાર્લર છાપ વિકાસના જ જનતાને દર્શન થશે? એક તરફ કેટલાય ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી કરી દીધી છે અને ત્યાંય કેટલાક ખેડૂતોની એ પરિસ્થિતિ છે કે તેમને ખાતર પણ નસીબ નથી થઈ રહ્યું. દ્રશ્યો જોશો તો લાગશે કે જાણે કોઈને કેટલાય દિવસથી ભૂખ્યા રાખ્યા હોય ને પછી ભોજન તેની સામે મૂકો તો શું થાય. કંઈક આવા જ હાલ અંતરિયાળ વિસ્તારના ખેડૂતોના છે, જ્યાં ખાતર માટે રીતસરની થઈ રહી છે પડાપડી. ધક્કા મૂકીને પડાપડી. અહીં તો પડે એના કટકા. આ દ્રશ્યો છે દાહોદના ગરબાડાના, જ્યાં ખાતર માટે લાઈન જ નથી લાગી, પરંતુ અહીં તો થઈ રહી છે પડાપડી, જેમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની ખાતરના હક માટે લડી રહી છે લડાઈ. આપણે ખાતર લેવા માટે અમે 3-4 દિવસ 5 દિવસ થઈ ધક્કા વાગે છે તો ખાતર મળતું નથી. આવ્યું નથી, ખાતર નથી આવ્યું. ખોટા બહાના કરે અમે ધક્કા ખોટા ખવાડે. દૂર આવ્યો, ગામડામાંથી આવીએ 5-10-15 કિલોમીટર 20 કિલોમીટર થી. દુકાન એક અને દુકાનની બહાર સેંકડો લોકો, જેમની આંખો તરસી રહી છે ખાતરની એક થેલી જોવા માટે. આશા છે કે આજે 2 થેલી નહીં પરંતુ 1 થેલી ખાતર તો ઘરે લઈને જ જઈશું.
ગરબાડામાં ત્યારે હાહાકાર મચી ગયો જ્યારે ખાતર લેવા માટે ખેડૂતો કેન્દ્ર પર પહોંચ્યા. હજારો ખેડૂતોની આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સેંકડો લોકોની સામે માત્ર 500 નંગ થેલી ભરેલો ટ્રક આવ્યો, જેના કારણે મોટાભાગના ખેડૂતો ખાતર વિના ખાલી હાથે ઘરે પરત ફર્યા. કેટલી મહિલાઓ ઘરના કામ પડતા મૂકીને વહેલી સવારથી લાઇનમાં ઊભી હતી, તો કેટલાકે વ્યવસ્થાના અભાવે ભીડ અને ધક્કા મુક્કીનો ભોગ બનવું પડ્યું. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ખાતરનો પુરવઠો પહોંચાડવામાં આવે. વાવણીના સમયગાળા દરમિયાન જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે. મારું કામ ભીડોય હું રાતે 3 વાગે ના આવી અને ખાતર હારું બેટા જે 4 દિવસ થઈ ગયા અને હજારોની પબ્લિક છે અહીંયા આગળ 500 થેલીઓ. હવે એમાં ખાતર કોને આપવું અને શું કરવું? પબ્લિક આવે છે, અમારે ધંધાનો લાકડું હાંકવાનું અને મને ખાતર મળી નહીં રહ્યું. પછી આવે તો અમારે શું મતલબ? એટલે રોજે રોજ એક ગાડી આવે તો અમારાને આ વાવેતર કરવા માટે જોઈ અને રોજ જન પબ્લિક આવે તો અમે ખાતર મળવાનું છે નથી 500 થેલીઓમાં. આ તો એક દિવસની વાત છે. બીજા દિવસના દ્રશ્યો પણ જોઈ લો. આ દ્રશ્યો પણ દાહોદના જ છે. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી રોજ આ રીતે જ ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે. જેના નસીબમાં હોય તેને ખાતર મળે ને બાકીના લોકોએ વિલા મોઢે પાછા ફરવું પડે. દાહોદ જિલ્લાની અંદર ખાતરની જે અછત સર્જાતી હોય તેવું હાલ દ્રશ્યો લાગી રહ્યા છે. અત્યારે અમે ઊભા છીએ લીંબડી એપીએમસી માર્કેટ ખાતે અને લીંબડી એપીએમસી માર્કેટ ખાતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. કેટલી મોટી સંખ્યામાં જે મહિલા, પુરુષો અને વૃદ્ધો જે લાઇનમાં ઊભા છે, ખાતર લેવા માટે ઊભા છે, પરંતુ ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી અને ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાના કારણે ખેડૂતોને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતરોમાં તહેસ નહેસ થવાની પણ દ્રશ્યો સર્જાઈ શકે છે તેવી પરિસ્થિતિ હાલ છે. દાહોદ જિલ્લાના ખેડૂતોના માથે આમ તો 2 મોટી આફત છે. એક તો અપૂરતા વરસાદના પગલે અનેક ડેમ હજુ પણ ખાલી છે. 8 પૈકીનો એક ડેમ જ સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. ત્યાં ચોમાસાની સિઝનમાં મોંઘા ભાવનું બિયારણ લઈને મકાઈનું વાવેતર કર્યું, પરંતુ તેને પાલવા પોષવા માટે ખાતર પણ નથી મળી રહ્યું.